કે મેયો ઈ દાદરની માટલાની પાણી હું ધોઈ પ્યાસ કોણ રાણો કે રે ભીનો મેલાય એની અમૃત જડાય. તો મિત્રો ભીહોને છે ને એ ઉનાળામાં એક નીણ નો હોય ને તો હાલે, તેની બપોરે નીણ નો નાખો ને તો હાલે, તો એને પાણી લઈએ બીજું કશું કોઈ રમણામાંથી મિત્રો સીડ્યો ને નાખો ભરાઈ ગયો. જો આ ખાવા માંડ્યા આયુષ નહીં. આપણી ભેંસનું વેતર જોવું હોય તો કેવી રીતના ખબર પડે, અમે કેવી રીતના જોઈએ, આપણે બીજાના કોઈનો અનુભવ ન કહે ગયા, અમે અમારો અનુભવ કહે ગયા. સ્વાગત છે તમારું નવા વ્લોગના અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 8:30 8:30 જેવું થયું અને હું એના રણાતાનાથી ગાય દોવાને આવ્યો ને એટલે આસ્થા દેવિયા ગાય દોવા લીધી હતી કે એવ હાવ ગાય હોજી થઈ ગઈ એટલે એવ આપણે કંઈ ખાવા પૂરતું છે નહીં, એવ ધક્કો ખાવા પૂરતો છે નહીં. તો મિત્રો જોવો મી આથી રણાતાને ઘેરથી આવે 1 2 3 મોટલીઓ ગદપની વાઢ્યું તો એ મોરી ફૂઈને છે ગદપ નહોતી વાટી ને આકોરા વનીબીન બેઠા એટલે કેવું છે જો આવે ને ગદપ વાટી હજે એક ભારી વાટવાની છે. કોઈ ગદપ તો માણસે ન વાટે નાખે તો મોરી ફૂઈ કે મણી થાય કે હારો હું કઈ ગદપ વાટવા આવી ગઈ ને હું છે ને ધારથી ગદપ વાટવા કોઈ મને વાટવા લઈ એટલે આવું કંઈ છે નહીં, ત્રારથી નથી વાટવતો. આ તો હું આવ્યો ને તો મિત્રો જુઓ 3 મોટલીયું મોરી ફૂઈને વાલીમાં ગદપની વાટે નાખી હતી. તો હું આવે કહું ને તે વાલીમાને કીધું કે તું જાઉં કાંઈ બે કોઈ દીકરો છે ને આગળ એક ભારી ગદપની વાટવી ને ખાયો કા વાટે નાખી બાકી છે ને ગદપ વાટા કઈ વારનું બાકી ખાયો ખા એ કે છે ને પાછી ગદપ એવડી મોટી મોટી છે ને એટલે ખાયો ખા વટાઈ જાય. એને તાલતી ઉભી રહે આપા કાં ગયો લીધા તાળી અરે એ થાકે જાય તું પોદરા ખેવે ખેવે એ તોડે કાં ભણીમાં ને પોદરા જ ખેવા ઓલા આજે બેગ છે ખેવે ને ભેરા કરજે. ઓ ઓલા પોદરા ભેરો કર તોડે કાં ઓલા પોદરાને ભેરો કર ને. હા બે પોદરા ફેરા કર. બા એ ભલી હોય સટસટા એને નથી કરવા માટી માણ થઈ ગઈ. ઓ બાપ ઓ રતન તો મારું પલમાં રોડાણું એ તો પાદરે રે એ ડેલો દેતો જા ડેલો તો જાતા ડેલો તો થાય થોડો છે. કાં ભાઈ વરસા એટલા એ ગોફીણીઓ લો ગોફીણીઓ કેરીઓ ખાઈ જાય હે ભાઈજીરાન માહે ગોફીણીઓ કે સવારે કાં કેરીયું હા તોડે ને જ ગાના કેરીયું શીખું તો તડાપું મારતા જાય. હાલે પાણી કુંડીને ડખોરે નાખી હાવ એ ગોળ પકા છે. હાલો હાલ 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 વાહ ની જીરજો ફરિયામાં જઈને આપણી નેપિયર ખોળ વાઢેલી જો ફાઇનલ અને આપણે ભીનું કુલિંગ કરવાનું કામ ચાલુ છે. આગળ કુલિંગ કરે ટાઢિયું કરે પછી ખીલા બદલાવાના છે. તો હર્ષદભાઈ ની હિતલોભાઈ છે ને માટા મારે આપણે ભીનું નવરાવાનું કામ ચાલુ છે. તો આવી રીતના છે ને 15-20 મિનિટ અડધી કલાક કુલિંગ કરવાની. હો કઈ
તારે નેટ બ્લોક બનાવવો બોલે હું સાથે રાત ભરાતી આજ કેમ બહાર પડે તો મિત્રો આ છે ને ઈટલાની બહાર પડે બ્લોકમાં લેતા આવવું છે આ કે નહીં આવવું ને નકર કે મારે બ્લોક બનાવવું બોલ આ નહીં કે મારે બ્લોક બનાવવું क्या हुआ तेरे को तो મિત્રો આવું છે કઈ બપોર પછીનું કામ સવારનું કામ મિત્રો હમણાં કઈ કોઈ બ્લોગ બનાવવાનું મને નથી ઠીક છે ને ઘેર ની ઘેર હોય કઈ કામમાં કેવું હોય ખડું વાટવાનું કૂતા વાટવાનું બસ એવું ini lagi ini kan udah mulai kalau mau panik deh oh બેતાલ બેતાલ ના મુકે તો પાછો ના હોતા તો ના ડકો દેકો હે એ ભાઈ કઈ પૈસા દે બે મોરી આવ્યો હે બોલે તો થાય ને એમાં એક બાજુ લગાડો ઉઠી છે એમાં જ હા Atas puso nga niya mama. Maray kay nasunod karwo pa. No. Nay. Lodi ni kay mayo yi dadar ni matla ni pani hudhoi pyar. Konarano રાણો કે રે ભીનો મેલાય એની અમૃત જડાય તો મિત્રો ભેરો છે ને એ ઉનાળામાં એક નીણ નો હોય ને તો હાલે તેની બપોરે નીણ નો નાખો તો હાલે પણ એને પાણી લઈએ બીજું કશું કોઈ પાણી વિના કઈ નહીં જીવન મજા ન આવે આ તો અમારા ત્રાવની સિસ્ટમ ને ત્રાવ હોય ને તો બપોરે નાખે દેવાનું ત્રાવ તો મિત્રો અટાણે ફાઇનલ વાગ્યા 6 માં થોડીક વાર છે તો મિત્રો જો આકોર હેના વાહિંદા રણજીતભાઈ ખાલી કરે એ એકટાણું હું કરી નાખે એકટાણું રણજીતભાઈ કરી નાખે કા ફોઈ ને કા ગઈ રણિયા ફોઈ કા એ ફોઈ ની હેના વની રાવણે પૂગી ગયું મિત્રો અવાર છે ને રાવણા બહુ રાવણા નથી આવ્યા એ ફોઈ અવાર ને તેવા બધા આવ્યા રાવણા કામ રાવણા માં હું નહીં લા માને જ ખાવા રાવણા બસ રાવણા હું નહીં ખા અવાર મિત્રો રાવણા છે ને ભાંગે પડે એવો રાવણો નથી આવ્યો માપી રાવણા આવ્યા
જરિયા મિત્રો મને રાવણા કોઈ ભાવે મને જાંબુડા નો ભાવે. અમારે જાંબુડો છે, અમારે ટોટલ ફળ ફ્રૂટ છે. કોઈ તમારે છે? તમારે છે ઝાડવા આવા? અમારે છે ઝાડવા છે. કોઈ 1000 હમણાં અહીં કહેતા હાર્યા છો પાકલ છે. કોઈ ખોટા નો બોલતા બાકી વાત. મિત્રો આજ આપણી હેના શુભ શરૂઆત રાવણાની ખાવાની કરી દીધી. અને આવો આયુષ આમ રમવા આવ્યા કા તમારી ગેંગ રાવણામાંથી મિત્ર સડ્યો ને નાખો ભરાઈ ગયો. જો આ ખાવા માંડ્યા આયુષ નહીં કરને તો હા મિત્રો આપણી હા મિત્રો એક ભાઈની કોમેન્ટ હતી કે આપણી ભીંના વેતર ની માહિતી લેવી હોય કે આ ભીંની કેટલામું વેતર છે એ ખબર પાડવી હોય તો કેવી રીતના પડે. તો મિત્રો હું તમને આ બ્લોગને અંદર અને આ વિડીયાના માધ્યમથી તમને કહા કે આપણી ભીંનું વેતર જોવું હોય તો કેવી રીતના ખબર પડે, અમે કેવી રીતના જોઈએ. આપણી બીજાના કોઈનો અનુભવ ન કહે ગયા, અમે અમારો અનુભવ કહે ગયા. તો મિત્રો પહેલાં તો આપણી ભીંની હે ને હિંગણું જોવાનું. ભીંનું આ હિંગણું જોવાનું. બહુ વડું હિંગણું હોય તો આ ભીંની ક્યાં આવી રીતના હિંગણું છે. જો આ ભીંની હિંગણું આવું છે, આ ભીંની એવડું હિંગણું છે, પછી ભગરીને એવડું હિંગણું છે. તો આપણે આ ભીંના હિંગણા ઉપરથી નક્કી કરવાનું હોય કે આણે ચોથું કે પાંચમું વેતર હોય આ ભીંની અંદર. આવી રીતના જો હિંગણું હોય, આનું હિંગણું જોવો હરખું છે, આણી 5મું વેતર છે તો આવું હિંગણું છે. પછી ને જો મિત્રો 7-8 વેતરની માં હોય તો આવી રીતના જોવેલો આ હિંગડાની આટીઓ મારે જાય. આ હજે એક આ પૂછીએ ને હિંગડાની આટી આ પૂછીએ એટલે 8 વેતરની 9 વેતરની માં થઈ જાય. અટાણે 6-7 વેતરની માં છે, હજે 2 વર્ષ થાય એટલે હિંગડાની આટી મારે જાય. એટલે પ્રથમ પહેલાં ત્યાં હિંગડામાંથી જ નક્કી થાય કે કેટલામાં વેતર છે. કટિંગ બરાબર કઈ તારે ક્યાં જાઉં? અને પહેલું બીજું વેતર હોય તો હા એકદમ નાના હિંગડા, નાના કૂંટલા હિંગડા હોય તો કૂંટલી કે ગમે એવી, તો એકદમ નાના હિંગડા હોય અને એકદમ કૂણી માખડથી ખડેલી હોય. અને આ ભીમ કેવું હોય ખબર? 4-5માં હોય તો એકદમ હાડ પાકા હોય, ઊંચાઈ લંબાઈ પૂરી હોય, પછી દિલની હરખાઈ ને હાડ બધા પોહાઈ ગયા હોય. એટલે ને વાત છે આપણી કઈ તમને હું દેખાડ. જો આ ભીને આપણે 5મું વેતર છે કમ્પ્લીટ એવું બધું. એવામાં વધારો ન થાય. એવી એનો છેલ્લો 3 વેતર સુધી ભીમાં વધારો થાય. પહેલા વેતર માપની હોય, બીજે વેતર રીતથી વધે, ત્રીજે વેતર રીતથી વધે, એટલે ચોથું વેતર આવે એટલે ભીનું માપ આવે જાય. પછી વધવાનું બંધ થઈ જાય, પોળી હજે થાય પણ વધવાનું બંધ થઈ જાય. પછી એટલેથી અટકે જાય. મિત્રો આપણે આની પેટમાં 30મું વેતર છે તમે જોવે હવે હિંગડું માપનું છે. આને 4થું ને 5મું વેતર થાય ને એટલે કુંઢીના જે હિંગડા થઈ જાય. આને ક્યાં છે 3-4થું વેતર. હા મિત્રો આમાં કેવું થતું હોય કે અમુક ભીનું છે ને ખડેલા 5-5 વેરી હીટમાં આવતા હોય, ગાભ રાખતા હોય, 6 વેરી વ્યાતું હોય તો 100 વર્ષ સુધી ઊભું રહે તો પછી હિંગડા વધે જાય. એટલે હિંગડાનું પાવું છે. પછી આસર જોવાથી પણ ફેર પડે જાય કે આ ભીનો આસરિયો આવો છે. તો અમુક ભીહુને ન પણ ફેર પડે. એટલે મિત્રો અમે તો છે ને આવી રીતના અમારે આ લેવી ફેવારી ભીની પહેલા વેતરથી જ આવા મોટા આસરું છે. એટલે એમાં કંઈ નક્કી કરી લઉં કે આ પહેલાં જ વેતરી છે. કોકની થાય બીજું 3જું વેતર કેવું હોય તો એ ભીનો હાવભાવ જોવાનું. એવા કે આપણી જ ઉંમર છે, મારી જ ઉંમર છે, મણી જોવાનું ક્યાંય નક્કી થઈ જાય કોઈ નહીં કે આ 20-22 વર્ષની ઉંમર રહ્યા ભાઈની કે ગમે એને. એટલે આ ભીની છે ને એવું છે મિત્રો. એના હવે જોયા ઉપરથી ખબર પડે છે, હાવભાવ ઉપરથી આનું વેતર એટલા મૂજી છે. તો આપણે આ કારી છે, કારી મિત્રો હાવ દુઃખી અને દુબરી અને હાવ એવું હતી. તો તે તો અમને એ લાગતું હતું કે ભીનું 3જું વેતર પાક્કું છે. એ ભાઈ અમને 2જું વેતર કીધું તો અમે કીધું કે ભાઈ 3જું વેતર પાક્કું એટલે 3જું વેતર જ હોય. અટાણે તમે મિત્રો જોવો અટાણે છે ને એ બીજા વેતરની ખડેલી હાવ નાની, હાવ 2જું થી 3જું બસ 2જું વેતર જ લાગે. અટાણે આ વિયાણી હોય ને એ 2જું વેતર જ હોય. આ ખડેલી ભીં કહેવાય, હાવ ખડેલી ભીં. એટલે મિત્રો આવું છે. પછી તો હાસો વાવથી રાધા હાવ દુબરું અને હાવ
આ જ રહ્યો આ ખડાલી જમી શકો આની 3.5 વર્ષ છે કે કોઈ કંઈક 3.5 વર્ષની છે કઈ કે છે અને હે ને બહુ નોકરી નથી કરી એટલે આવી છે ને થોડીક પાછી રહી ગઈ નકર અટાણા ગાભણી હોવી જોઈએ અટાણે 3 થી 4 મહિનાનો ઘાપ હોવો જોઈએ તો મિત્રો અમે તો હે ને આવી રીતથી કંઈકમાં પારીખીએ ને ઓળખીએ કે કામ છે કામ નહીં મિત્રો જય વિંજવાસણમાં જય ખોડિયારમાં જય સોમનાથ દાદા જય દ્વારકાધીશ જય મુરલીધર તો મિત્રો બધાને મારા જાજા રામ રામ ને સીતારામ તો મિત્રો એક ભાઈ મને કહે કે તમને સસમસ છે ને ભારે રૂપાના લાગે તો મિત્રો આપણે કોઈ દી પહેર્યા ને થારા લાગતા હોય તો સારું પહેર્યું એવું નકર હું નથી પહેરતો અને એક ભાઈ કહે કે હિતેશભાઈ કહે કે આખા ઘરનું હોમ ટૂર કરાવી નાખ્યું તો હા મિત્રો હિતેશભાઈની થોડોક વ્લોગ ઉતારવાનો શોખ હર્ષદની પણ વ્લોગ ઉતારવાનો શોખ મજા આવે છોકરા તો મિત્રો એક ભાઈની કોમેન્ટ છે કે તમારે અમારે જે બાજરો થાય ને એવો તમારે બાજરો ન થાય તો મિત્રો ધરાનો ફેર હોય પાણીનો ફેરફાર હોય તો મિત્રો અમારા ધરા પ્રમાણે બાજરો સારો થાય અમારે પાણી એવું છે એ પ્રમાણે છે ને બાજરો સારો થાય કાં હાલ આવી મજામાં આનંદ મંગલ લઈ રહ્યું હાલો તો રમવા મળો કાં બેટ દડે રમો ભાઈ બેટ દડે રમો